રાપર મધ્યે 70મો નેત્ર યજ્ઞ યોજાયો। શ્રી રવિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તથા શ્રી લોહાણા મહાજન રાપરના સંયુક્ત ઉપક્રમે 70મો મેગા નેત્ર યજ્ઞ યોજાયો। શ્રી સદગુરુ રણછોડરાયજી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી તેમજ દાતા શ્રી જલારામ ગ્રુપ રાપરના પુનિત સેવાના શતવારી 70મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં દાતા જલારામ ગ્રુપના શૈલેષ ભિંડે, રમેશભાઈ આહિર, વિદ્યાબેન મઠ, મોગીબેન પટેલ, નિરંજનાબેન ગવાંડે, રમેશભાઈ આહિર તેમજ દરિયાસ્થાન મંદિરના મે ટ્રસ્ટી રસિકલાલ આદુવાણી, ટ્રસ્ટી દિનેશભાઈ ચંદે, ભરતભાઈ રાજદે, યુવક મંડળના પ્રમુખ ચાંદભાઈ ભીડે વગેરે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। કેમ્પમાં કુલ 150 જેટલા લાભાર્થીઓએ લાભ લીધેલ, જેમાંથી 57 જેટલા લાભાર્થીઓને મોતિયા તથા વેલના ઓપરેશન માટે લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા। આ કેમ્પમાં વેલજીભાઈ લુહાર, અરવિંદ દરજી, ધનસુખભાઈ લુહાર, દિનેશ રાજપૂત, ગોવિંદભાઈ ઠક્કર, અંબાવી પટેલ, સુનિલ રાજદેવ વગેરે સેવા આપી હતી। રાજકોટથી ડોક્ટર અલ્કેશભાઈ ખેરડિયા, પ્રવીણભાઈ ઝાપડિયાએ સેવા આપી હતી તેવું શૈલેષભાઈ ભિંડેની યાદીમાં જણાવ્યું।